નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ ગ્રંથની સમાપ્તિ થાય છે. અંતિમ પ્રસંગથી છે ને 31મું પદ આવ્યું. 31 ઘટ ઘટ યંતર જીન વસે ઘટ ઘટ યંતર જૈન મત મતી મદિરા કે 500 મતવાળા સમજેન. કે છે કે આ હૃદયમાં અંદર આત્મા જીનરાજ બિરાજે છે. એનું સ્વરૂપ જ આત્માનું વિતરાગ સ્વરૂપ જ છે. પર્યાયમાં પ્રગટ થવું એ તો પછી એની દશા છે, પણ આ તો એનું સ્વરૂપ જ વિતરાગ સ્વરૂપ છે. બરાબર. જીન સુઈ આત્મા એવી વાત છે. પરમ ચૈતન પ્રભુ પૂરણ સ્વરૂપ એ જીનરાજ સ્વરૂપ જ એનું છે. બરાબર. પર્યાયમાં નહીં, વસ્તુ તરીકે. વસ્તુનો સ્વભાવ જ જૈન સંપ્રદાય નથી કોઈ. એ વસ્તુનો સ્વભાવ છે તે જ વિતરાગ છે, તે જૈન. સમજાણું કઈ એટલા કે છે. નમો લોહી સૌ સાઉન્ડ નમો લોહી સર્વ સાધુને લેવા. એમાં બીજા એમાં ક્યાં ફલાણું લખ્યું છે? અને એમ કે 4 પદમાં કેમ નથી લખ્યું નમો લોહી સૌ સર્વનું? પણ એને ખબર નથી, બધામાં લીધું છે. ધવલમાં પાઠ છે કે નમો લોહી સૌ સાવણમ. એ તો અંત દીપક છે, છેલ્લે કહ્યું, પણ પાંચીમાં એને લાગુ પાડવું. પાઠ એવો છે. એટલી ખબર નથી કે એને કે 4માં કેમ નથી. માટી લોહી અને સર્વકાળ અને સર્વ ક્ષેત્રના સાધકો જીવને લેવાય. સાચી વાત સાચી છે. સાધક, પણ સાધક કોણ? એ આ આત્મા જીન સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ જ છે. એને અંતર સાધીને વિતરાગ દિશા જે પ્રગટ થાય તે જૈન છે. બરાબર. આ તે સંપ્રદાયની ચીજ નથી, આ તો વસ્તુની ચીજ છે. હું જાણું કઈ ઘટ ઘટ યંતર જીન વસે. ભગવાન આત્મા વિતરાગની મૂર્તિ, અકર્ષાય સ્વભાવ, પરમાનંદ, એકલો પરમા અતિન્દ્રિય આનંદ. એના સ્વભાવનું સ્વરૂપ આપણું વિતરાગ. બરાબર. એમાં પાપ કર્મ શરીર આદિ છે, એને આત્મા કહીએ. બરાબર. અને એને જીનરાજ કહીએ. અને ઘટ ઘટ અંતર જૈન ધર્મનો નિવાસ પણ ઘટમાં અંતરમાં છે. બરાબર. કઈ વિકલ્પમાં બાહ્યક્રિયામાં ભેખમાં છે? ભેખ ભેખ ને પણ ભેખ નહીં. બરાબર છે, ભેખમાં નથી, પણ ભેખ તો જે હોય તે હોય. પાછો ભેખમાં ધર્મ નથી, પણ ભેખ તો મુનિને જે હોય તે નગ્ન જ હોય. રજામાં લખીને 15 ભેદે સિદ્ધ કીધા છે. ગ્રસ લિંગે સિદ્ધ, સ્ત્રીલિંગે સિદ્ધ, અનુમતિમાં સિદ્ધ,
ખોટી વાત છે. કોઈએ કપડું નાખી દીધું હોય ને પછી થઈ તો એ બીજી વાત છે, પણ બુદ્ધિપૂર્વક કપડું રાખે અને મુનિ થાય એ ત્રંકાળમાં બની શકે નહીં. માર્ગ એવો છે. અમરચંદજી લખ્યું છે, ખૂબ વાંચ્યું, જૈન પ્રકાશમાં ખૂબ લખ્યું છે. ગોટા હવે બધા એમ કે ગ્રસલિંગે સિદ્ધ, અનલિંગે સિદ્ધ. આવા થકીનું લિંગ હોય તો સિદ્ધ થાય, નાખ્યા વિશે પણ એમ હોય જ નહીં. આત્માની મુક્ત દશા જયારે થાય ત્યારે એની દશા બાહીમાં તદ્દન નગ્ન જ હોય. સમજાણું કાંઈ? એ આયમનો આગ્રહ નથી, પણ એ આયમનું સ્વરૂપ જ એવું છે. ઘટઘટ અંતર જૈન, અંતરમાં જેને વિતરાગતા પ્રગટ થઈ એને ભેખ જ એનો નગ્ન ને બાય વસ્ત્ર વિનાનો લિંગ વાત છે ભાઈ. પક્ષની આ વાત નથી, પણ હવે શું થાય સમજાય છે કાંઈ? મત મદિરા કે 500 પણ પોતાના મજબની માનતા પક્ષની એને લઈને શરાબ પી લઈને છે. પોતાના મતનો મદિરા પીધી હોય એને સમજાય નહીં. મત મદિરા કે 500 મતવાળા સમજે ને. મતવાળા ભાઈ કહે છે ને, ધર્મદાસજી કીધા છે અમે જૈન મતવાળા અમે વિષ્ણુ મતવાળા. મતવાળા છો ને બનાસભાઈ ધર્મદાસ ખબર થઈ ગયા છે દિગંબર સમાજ 48 જેને સમ્યક જ્ઞાન દીપિકા બનાવી. સ્વાત્માનું ભાવ મનન એને કે બધા મતવાળા છે. વસ્તુ શું છે? એ વસ્તુ જ આવી છે. અનંત આત્માઓ નિગોદ આદિના વસ્તુ તો જીનબર સ્વરૂપે જ આત્મા છે. દ્રવ્ય શક્તિ પ્રગટ કરવું એ તો પછી પર્યાયમાં એનો આશ્રય લઈને પ્રગટ થાય. જે ભાવ છે એને આશ્રય લઈને એ ભાવ પ્રગટ. પણ મત મદિરા કે 500 મતવાળા સમજે નથી. મતવાળા હોય આ વાતને સમજે નહીં. બહુત બઠાઈ કહા લોગીએ કારજ રૂપ વાત કરી લીજે. હવે કે છે કે આમાં ઇતિહાસ શું છે, કેમ બન્યું આ કવિ ના બધું એ વાતનો ઇતિહાસ કહું છું. बहुत बढ़ाई कहालो कीजे कारज रूप बात कही लीजे नगर आ गए माई विख्याता बनारसी नाम लघु ज्ञाता कामे कवित कला चतुराई कृपा करे पांचो भाई. પંચ પ્રપંચ કવિ છે નથી બધું. પંચ પ્રપંચ રહિત હિય ખોલે તે બનારસી સો હસી બોલે. કે છે કે આમાં કેટલી વાત કરીએ સમય સારની. કહા લો બધાઈ કીજે મહિમા કહા તક કહીએ આત્માની સમય સારની. આત્મા કોક સમય સાર કોક જિંદરાજ કોક એને ક્યાં સુધી વાત કહીએ? કાર્ય રૂપ મુદ્દાની વાત કઈ છે? મુદ્દાની વાત છે એ કહીએ અને ક્યાંથી શરૂઆત થઈ એ વાત આમાં કહીએ છીએ. નગર આગળ એમાં વિખ્યાતા આગ્રામાં પ્રસિદ્ધ શહેર એમાં બનારસી નામક સ્વપ્ન લઘુ જ્ઞાતા. બનાरसी दास के हूँ एक थोड़ो जानना थो लघु ज्ञाता स्वल्प ज्ञानी. સામે કવિત કળા ચતુરાઈ કવિ કરવાની ચતુરાઈ હતી.
એટલું તો કબૂલ. કવિત કળા ચતુરાઈ કૃપા કરે એ પાંચો ભાઈ. પાંચ ભાઈ કંઈક બનાવો, તમે કવિ છો તો આપણે રચો, એમ એને કૃપા કરીને વાત કરી. પંચ પ્રપંચ રહિત હિય ખોલે. પ્રપંચ વિનાનું હૃદયમાં જે વાત હતી એને મૂકી. तो बनारस से हंसी बोले, यानी निष्कपट होकर सरलती से हंसकर कहा. हंसी ने कहा क्यों? 5 जनाए बनारस दास ने. नाटक समय सार हित जी का. बोले 5 जनाए क्यों है? આવું સમયસાર નાટક જેમાં જીવનું કલ્યાણ થાય. હિત હિત છે ને, જીવનું જેમાં હિત થાય. બીજી વાત હું લાખ કરોડ અનંત હોય, પણ જેમાં જીવનું હિત થાય, જેમાં આત્માને વિતરાગતા પ્રગટે અને જેના ફળ તરીકે મુક્તિ થાય, એવું સમયસાર હિત કલ્યાણનું કરવાવાળું આવું આ સુગમ રૂપ રાજમલી ટીકા. કળશ ટીકા સુગમ રૂપ છે, બહુ સહેલી ભાષા. હિન્દીમાં જૂની ઢૂંઢારીમાં કરી છે પહેલે, પણ હવે તો આપણે હિન્દીમાં ચાલુ થઈ ગઈ છે, ગુજરાતીમાં પણ થઈ ગઈ કે છે સુગમ રૂપ રાજમલી ટીકા. રાજમલ થઈ ગયા ગ્રસ્તાશ્રમમાં. ઘણા વિદ્વાન જેણે આ પંચાધ્યાય બનાવ્યું. પંચાધ્યાય મહાફરથી બહુ અલૌકિક છે. 1.5 અધ્યાય બન્યા, ત્યાં તો દે છૂટી ગયું. પછી પંચાધ્યાય દેખાય ને પંડિતજી, પંચાધ્યાય રાજમલે બનાવ્યું. રાજમલે બનાયા नहीं देखा लोग को, कलश टीका नहीं देखा, पंचाध्याय नहीं देखा. पंचाध्याय नहीं है का ग्रंथ हो तो बहुत प्रचलित है. वो नहीं, वो तो देखिए, लेकिन नहीं राजमली को अलग बनाई है. ये कलश टीका है तो पंचाध्याय कहूँ. कलश टीका, ये कलश टीका तो नहीं જોઈ तो क्या बात की. पंचाध्याय बनाया बहुत सरस है. 2000 पर उसमें तो गाथा है, बहुत सरस. पंचाध्याय ये राजमंदिर पंचाध्याय बनेगा. राजमंदिर पहला कहते थे कमरचंद्राचार्य कहीं के बखला પણ આ રાજમંदिर બનાવ્યું છે. પાછું કવિ તો બધ રચના જો હોય કે છે કે આ કળશ છે, આ કળશ ટીકા. આમાં કળશ છે, એની ટીકા બનાવી છે રાજમલે. એક એક કળશ ઉપર બહુ સરળ ભાષામાં આખો ગ્રંથ છે. એમાંથી આ સમયસર નાટક બનાવ્યું છે. સુગમ રૂપ એમ કે સહેલી ભાષા છે, તદ્દન ચાલતી ભાષામાં રાજમલે આની ટીકા हिंदी में बनाई. हिंदी में અહીં પણ પહેલી અહીં તો મેં ઘણા વર્ષ પહેલા વાંચેલી, ઘણા વર્ષો પહેલા. સુરતરથી ભેટ હતી ને, સુરતરથી ભેટ હતી. અહીં પુસ્તક ઘણા વર્ષથી જૂનું પડ્યું તમારી પાસે. ઘણા વર્ષનું, ઘણા કેટલા વર્ષથી, ઘણા નહીં. પણ એક વખત હું જંગલથી આવતો હતો, મને નવનીતભાઈ મળ્યા. નવનીતભાઈ કંઈક જોયેલું એક કોઈ પુસ્તક બનાવવાનો ભાવ છે મારે. તે વખતે યાદ જ એમ આવ્યું કે જૂનું છે પુસ્તક. એક રાજમંડી ટીકા બહુ સરસ છે કે આપણે છે ને એ જૂનું છે. ઢૂંઢારી ભાષા, બહુ ઢૂંઢારી જૂની. એનો ઘણા વર્ષોથી વાંચતા એક આ પુસ્તક છે, બહાર પાડવું હોય તો ચાલતી હિન્દીમાં. બહુ સરસ પુસ્તક છે. એ કેટલા વર્ષથી ગયા એને એની વાત. જિંગલ જે આવતો હું આમ આવ્યા અને આપું છું એ વાત થઈ ને એને કરતું પડ્યું. પછી આ કળશ બનાવી. આ પુસ્તક, આ જૂનું પુસ્તક, બહુ
ગુંડાઈ ભાષા છે. ઘણા વર્ષ પહેલે કઈ સાલ છે? કેટલા વર્ષ ત્યાં? 40. મૂળ રૂપિયા 3. ઠીક, 40 વર્ષ પહેલે લેખા બનાવે. આ તો પહેલા ઘણી વાર દેખાય, બહુ દેખાય. આ શાસ્ત્રો સારા એની રજાઓ सब दिखाए है. हाँ, तो भाषा बहुत ऐसी कड़क है, बहुत कड़क है. तो उसमें वो जो समझाए संते इसे प्रकार भेद करी समझाए संते. कृष्ण कहता त्रिलोक माएंगे तो कौन जीव है, कौन जीव है, कौन जीव है. इस भाषा से जिही को बोध कहता, ज्ञान शक्ति बोध कहता, स्वस्वरूप प्रत्यक्षपणे अनुभवशील. अज कहता आज ताई फूल न कहता नहीं परिणमनशील होय. अवतरती कहता परिणमनशील होय. भावातीसो जी जीव कर्म को भिन्नपनो अति ही प्रगट करी दिखायो. ईश्वर सुनता जिही जीव कहूं ज्ञान उपजे नहीं ती को અલનો હોય, ઓલાનો આપ્યો છે કે આવું સ્વરૂપ સાંભળીને જેને જ્ઞાન ન થાય એ તો કોઈ અનંત સંસારી હોય ન થાય. જૂની ભાષા બધી એમાંથી આ હિન્દી બનાવી છે. એ અહીં છે જુઓ. સુગમ રૂપ રાજમલી ટીકા. ભાષા જરીક છે કરકાકરી છે. કવિત બદ રચના જો હોય, આની જો કવિતા બને તો ભાષા ગ્રંથ પઢે સબ કોઈ. તો બધા ભાષા કવિત હોય તો લોકો પઢે ભણે સમજે એમ કે છે. તબ બનારસી મનમાં હી આની. આવું સાંભળીને બનારસદાસના મનમાં વિચાર આવ્યો. સોચ્યું, વિચાર કર્યો. કીજે તો પ્રગટે જીન વાણી. જો એની કવિતા થાય તો લોકો બોલે, વાંચે, પઢે, ગાય. જીનવાણી પ્રગટે જગતમાં. જો એવો વિકલ્પ પણ આવે. કીજે તો પ્રગટે જીન વાણી. વિતરાગની વાણી, વિતરાગ સ્વરૂપ બતાવનારી એવી વાણી જો આ કવિ બનાવીએ તો જગતમાં એનો પ્રસિદ્ધિ થાય. पंच पुरुष की आज्ञा लीनी. 5 पुरुषों चर्चा की आज्ञा ली, सज्जनों की आज्ञा, 5 सज्जनों की आज्ञा. कवित बद्ध की रचना की लीजिए. बनारसीदासे इसमें थी कवित की रचना करी. कृष्ण 1653 में बीते 1653 93 आसो मास शीत पक्ष बीती थे. आसो शुद्ध पक्ष तिथि 13 ने रविवार लो. आओ शुद्ध तिथि 13 ने रविवार. रविवार प्रवीणा. यह ग्रंथ समाप्त किना लो. त्यारा ग्रंथ समाप्त કર્યો. આપણે પણ ખાલી રવિવાર આવે છે. રવિવાર પૂરું છે, આપણે રવિવાર શરૂ કામ કરવાનું. 17મી વાર સમયસર શરૂ થાય છે કામ. 16 વાર તો થઈ ગઈ છે. પહેલેથી ઠેઠ સુધી 16 વાર સભામાં 17મી વારનું શરૂ છે કામ. હવે કે છે કોના રાજમાં કહ્યું સુખ નિધાન સતબંધ નર સાહેબ શાહ કિરાન सहस शाह सिर मुकुटमणि शाहजहां सुल्तान. सुखदायक मुसलमान बादशाह शाहजहां था. એનો પરિચય થયો એને બનાસદાસ દરબારનો. દરબારમાં જતા હતા. પ્રસિદ્ધ હતા ને કવિ, બહુ કવિ એટલે પ્રસિદ્ધ હતા. તુલસીદાસને મળ્યા હતા ને. તુલસીદાસ રામાયણ બનાવી છે ને, રામાયણ એને મળ્યા હતા. બોલે રામાયણ રામને કીધી કે રામાયણ તો આવી હોય, આત્મા રૂપી રામ એ બને છે. હે હા એ કે છે
એ સમયમાં હજારો બાદશાહોમાં પ્રધાન દિલ્હીનો બાદશાહ પણ મહાપ્રતાપી જો સહસ્રા શિર મુકટમણી શાહજહાં મુસલમાન બાદશાહ હતા, એના રાજમાં બનાવ્યું છે એમ કે છે. જાકે રાજ શું ચેન સો, જેના રાજની અંદર આનંદથી કિનો આગમ સાર, આ ગ્રંથની રચના આગમનો સાર બનાવ્યો. બરાબર, આગમનો સાર ભગવાને કહેલા સિદ્ધાંત એનો આ સાર પર એની ટીકા બનાવી. ઇતિ ભીતિ વ્યાપી નહીં, વ્યવહાર વાત કરે છે. ये उनको उपकार, ये उनकी कृपा अनुभव છે બસ. એમ કે એટલા પુણ્યનો એનો યોગ કે અમે એના રાજમાં પૂર્ણ કરી શક્યા. બરાબર, આવો આગમનો સાર કવિતની રચના કરી વ્યાધિ ઉપાધિ શરીરમાં કઈ નડી નહીં બની એમ કે છે. પછી તેનો આંકડો છે 310 સોરઠા દોહા છંદ દો युगल से 45 31 आने है 86 चौपाई 37 30 से सवई 20 छप्पे 18 कवित बखाने हैं 7 पुण्य अडिल 4 कुंडली मिली सकल 7 से 27 ठीक 98 32 अक्षर के सिलो पीने लिखे ग्रंथ संख्या 70 से 7 अधिकाने लो 310 सोरठा અને દોહા 245 સવૈયા 86 ચોપાઈ 38 સવૈયા 20 છપ્પઈ 18 ધનાક્ષરી કવિ 7 અડિલ બધાનો સરવાળો કર્યો છે. चार कुंडलियां ऐसे सब मिलकर 7 से 27 नाटक समयसार पद्योની રચના છે. 7 ને 27 हाथ में 9 ना 4 हाथ में 27 श्लोक 32 અક્ષરના શ્લોક પ્રમાણે ગ્રંથની સંખ્યા 17 से 7 છે. 17 से 7 અક્ષરનો સમયસાર નાટક બની શકે છે. એ તો પહેલા કહી ગયા છે કે વાણી વાણીથી બની છે, કે અમારાથી બની નથી. વાણી તો વાણીનો કરતા વાણી, આત્મા વાણીનો કરતા હોય જળનો. એવા અક્ષરોની રચના શબ્દથી થઈ છે. સમયસાર આત્મદ્રવ્ય, આ સમયસાર તો सब દ્રવ્ય में આત્મદ્રવ્ય પ્રધાન છે. 6 દ્રવ્ય જગતમાં ભગવાને દેખ્યા. તીર્થંકર દેવે કેવળ જ્ઞાનીમાં 6 દ્રવ્ય જોયા. આત્મા, ઉદ્ગવ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ ને કાપ, એમાં આત્મ પ્રધાન છે. 5 તો બધા જળ છે. સર્વદ્રવ્યો में आत्मद्रव्य प्रधान છે. मुख्य चैतन मूर्ति, चैतन सूर्य, विकार विनानी चीज, शरीर विनानी चीज અને એકલા ચૈતન સ્વભાવથી ભરેલું આત્મ પદાર્થ, એ 6 દ્રવ્યમાં મુખ્ય છે. બરાબર. નાટક ભાવ અનંત, એના ભાવ તો અનંત છે. ગુણ અનંત, પર્યાય અનંત, એક એક પર્યાયના અનંત અવિભાગ પ્રતિછેદ, એવા અનંતા ભાવ એક આત્મામાં ભર્યા છે. સમજાણું કાંઈ? વસ્તુ એક, મુખ્ય પ્રધાન આત્મદ્રવ્ય, પણ એના ભાવ અનંત છે. શક્તિઓ એની અનંત છે. સમજાણું કાંઈ? કહ્યું છું એક વાર નહીં, ઘણી વાર કહ્યું. એક આત્માના ગુણની એટલી સંખ્યા છે કે 6 મહિના ને 8 સમયમાં 6 ને 8 મુક્તિને પામે છે. ભગવાનના જ્ઞાનમાં એમાં એવું છે. 6 મહિનાના 8 સમય 6 ને 8 સિદ્ધ પદને પામે, આત્માના આશ્રય કરીને મુક્તિ પામે.
એટલા સિદ્ધ અત્યાર સુધી થયા, એની જે સંખ્યા અનંતી સંખ્યા થઈ. 6 માસના 8 સમયમાં અનંત 6 માસ 6 ને 8 એટલા કેટલા ગયા? અનંતા પૂતગલ પરાવર્તન ગયા. અનંતા સિદ્ધ થયા. એનાથી નિબોધના એક શરીરમાં અનંત ગુણા જીવ છે. બટાકા, શકરખંડ, આલુ કરે ને આલુ, એની એક કટકી લો રાજ્યની, તેમાં અસંખ્ય ઉદારી શરીર છે. એક શરીરમાં અત્યાર સુધી સિદ્ધ થયા એથી અનંત ગુણા જીવ છે. સમજાણું કાંઈ? તો આવું સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય છે કે બીજે સાધુ હોઈ શકે? આવડા અનંતા જીવો એથી અનંત ગુણા તો પરમાણુ છે. એથી અનંત ગુણા 3 કાળના સમય છે. 1 સેકન્ડમાં અસંખ્ય સમય જાય એવો 3 કાળના સમય એ પૂતગલની પરમાણુની સંખ્યા કરતા અનંત ગુણા છે. એના કરતા અનંત ગુણા આકાશના પ્રદેશ છે. આકાશ છે ને સર્વવ્યાપક, અંત છે ક્યાં આકાશનો? ચાલ્યું જાય છે એમ કઈ નથી, એમ કઈ નહીં થાય એવું આકાશ. એના જે પરમાણુ એક મૂકે ને પ્રદેશ, એવી સંખ્યા 3 કાળના સમય કરતા અનંત ગુણી છે. અને એના કરતા અનંત ગુણા એક આત્મામાં ગુણ છે. સમજાણું કાંઈ? અનંત ગુણા આકાશના પ્રદેશની સંખ્યાનો પાર નથી. એટલી સંખ્યા. એના કરતા એક જીવમાં ભગવાને અનંત ગુણા ગુણ જોયા છે. વસ્તુ એક ને ગુણ આટલા અનંત એ કહે છે. સદ્રમ્ય આત્મ પ્રધાન નાટક કે ભાવ અનંત હૈ. આ ભણ્યું છે ને મને પદ પરમાત્મા પુરાણ ને બહુ ભણ્યું છે. નત ને ઠઠ ને બધું એમાં ઘણું ભણ્યું છે. એક ગુણ ને એની એક પર્યાય ને એના પર્યાયમાં અનંત નૃત ને અનંત ઠઠ ને અનંત કલા ને રૂપ ને ઘણું વર્ણન કર્યું છે. એ આપણે આવી ગયા આમાં વટવૃક્ષ નું એમ છે. जैसे वट वृक्ष एक तामे फल है अनेक. 5-4-10 છે ને? जैसे वट वृक्ष एक तामे फल है अनेक. फल बहु बीज बीज वट है. એક વડમાં ઘણા ફળમાં ઘણા બીજ. એક બીજમાં વૃક્ષ વટ થવાની તાકાત છે. એ વડમાં પણ પાછા ફળમાં એ વળી બીજ તો અમે વટ કીજે સો વિચાર તો અનંતતા અઘટ है. तैसे एक सत्ता में अनंत गुण पर जाए. नाटक आनंद जो प्रजा में अनंत नृत्य में अनंत ठठ है. ठठ में अनंत कला, कला में अनंत रूप, रूप में अनंत सत्ता. ऐसी जीव नट है. आओ सर्वज्ञ સિવાય પરમાત્મા વિતરાગે જે જોયો આવો જોયો છે. સમજાણું કાંઈ? આત્મા બીજા કરે પણ આવું સ્વરૂપ જેને જોયું નથી એ એવું આત્માનું કથન કરી શકે નહીં. કે છે કે સમય સાર આત્મ દ્રઢ ભગવાન આત્મા વસ્તુ પ્રધાન પદાર્થ સદ્રવ્યમાં મુખ્ય ચીજ જ પ્રભુ પોતે છે. જો એ ન હોય તો આ જગતમાં છે કે જળ છે કે
પોતે છે કોણ કેનાર, જાણનાર કોણ? જાણનાર ભગવાન આત્મા એક, એની શક્તિઓ અનંત, એના ભાવો સો હે આજ્ઞમ નામ મેં, એ ભાવ આજ્ઞમમાં સત્યાર્થ કથન છે. એ સિદ્ધાંત સર્વજ્ઞના કહેલા આજ્ઞમમાં એનું કથન છે. બીજે કથન એવું હોઈ શકે? આવી વાતને જ્યાં અંદર સમ્યક દર્શનમાં એક સમયની પર્યાયમાં આટલા દ્રવ્યો અનંત ગુણાદર ગુણો એ જાણવાની એક સમયની પર્યાયમાં તાકાત છે. બરાબર. એવી એવી અનંતી પર્યાયનો પિંડી ગુણ ને એવા અનંત ગુણનો પિંડ એક આત્મદ્રવ્ય. સમજાનું કાંઈ? આવો આત્મા જાણ્યા ને માન્યા વિના, એને અનુભવ વિના સંકિત થાય. ઉઘે ઉઘે આત્મા આત્મા કરે તો બધા કરે, બૌદ્ધિક આત્મા આત્મા કરે, સમાધિ કહેવાય ફલાણું કે બધા ઘણા કરે છે. વેદાંતી આત્મા કરે, સર્વવ્યાપક આત્મા છે, નામ છે તેમ, એ બધા કલ્પિત કહેનારા છે. ભગવાને આવો આત્મા કહ્યો એનું આ સ્વરૂપ આવું છે. સો એ આગેમાં નામ મેં આ કથનો બધા સિદ્ધાંતમાં સર્વજ્ઞની પરંપરામાં કહેલા શાસ્ત્રો એમાં છે. પરમાર્થ વિર્તંત લ્યો, આજ્ઞ મેં સત્યાર્થ કથન છે, પરમાર્થ કથન છે. ભગવાને કહેલા સિદ્ધાંતમાં એક આત્મદ્રવ્યનું અનંત ભાવ સ્વરૂપ એવું એમાં કથન છે. થોડું બીજેથી મળ્યું છે એનું વાત કરે થોડી. સમય સાર નાટક અકથ અનુભવ રસ ભંડાર, યાકો રસ જો જાનહી શોભાવે પવપાર. સમયસાર એવો જે ભગવાન આત્મા એનું જે પરિણમન આદિ નાટક અકથ છે. શું કે અનંત ગુણ અનંતી અવસ્થા એવો ભગવાન પરમાત્મા વાણીથી તો પાર છે, અકથ છે કે છે, કથનમાં આવી શકે નહીં એવું આ સમયસાર નાટક આત્મા છે. મત કીધું પાંચમા મતલબ બધું પૂરું કર્યું છે. પાંચમી ગાથામાં કહ્યું છે ને અપેક્ષાથી બધું કહ્યું અસ્થિના અહીં તો અકથ એટલે ઘણું જ અગમ્ય છે. મહાપ્રભુ ચૈતન એને જાણવો એને અનુભવવો એ તો મહા વચનાતીત રાગાતીત વસ્તુ છે. એનો અનુભવ, એ આત્માનો અનુભવ, એ સમ્યક દર્શન. એવું આત્મા એક અનંત ગુણ એને અનુસરીને થતી વિતરાગી દશાનો વેદન એને અનુભવ કહીએ. એ સમ્યક દર્શનમાં આવો અનુભવ હોય. બરાબર. હજી ચોથે ગુણ સ્થાને શ્રાવક તો એથી આગળ ગયા સાચા હોય, મુનિ તો અલૌકિક વાત. આવો જે અકચ કથન અનુભવ રસ ભંડાર, અનુભવના રસનો તો ભંડાર છે આત્મા. આ સમય નાટક એવું ભંડાર પણ એમ આત્મા મૂકવું છે. યાકો રસ જો જાનહી, ભગવાન આત્મા એનો અતિન્દ્રિય આનંદનો રસ જે જાણે એ સંકિતી, એ જ્ઞાની અને એ ધર્મી. યાકો રસ જો જાનહી, આવું કરે ક્રિયા કરે ને ફલાણું કરે ને એમાં નથી લીધું કઈ. ભગવાન આત્મા અતિન્દ્રિય સ્વરૂપ જેમાં અનંત અનંત અનિન્દ્રિય આનંદનો સ્વભાવ ભરેલો છે, એનો જે રસ જાણે
એને જે અનુભવે સમ્યક દર્શનમાં એનું વેદન આવે, આખો આત્મા શાંત શુદ્ધ છે એવું વેદન થતા આખો આત્મા શુદ્ધ છે એમ વેદન આવે. બરાબર. સ્વભાવે પ્રભાવ ભવપાર, સ્વભાવે ભવપાર એને ભવનો અંત આવે. બરાબર. એક આત્મા આનંદ ગુણનો ભંડાર સર્વજ્ઞ પરમેશ્વરે જેવો કયો એવો જો એને અનુભવમાં આવે તો એના રસને જાણે. આનંદ રસ વનપાપના ક્રિયાના પરિણામ તો દુઃખ રસ છે. બરાબર. આનંદ રસને જાણે જાય તો કીધું. બરાબર. જાણે એટલે એને જાણ્યું અનુભવ થયો. સમજાણું કાંઈ સમજાઈ ગયા લાગે છે. સોપાવે ભવપાર એ આત્માના આનંદની દશાને અનુભવે વેદે નિર્વિકલ્પ પરિણમન પ્રગટ કરે એ ભવનો પાર પામે. બરાબર. સમજાણું કાંઈ? જો આ મોક્ષ માર્ગ પણ ભેગો બતાવી દીધો. કઈ ક્રિયા મોક્ષ માર્ગની કે આ ક્રિયા અનુભવ રસ ભંડાર, રસનો ભંડાર છે તો કે એનો આનંદ કારો અનુભવમાં તો ગમે એટલો આનંદ નિકાળો તો આનંદ તો ભરેલો જ છે એમાં. અતિન્દ્રિય આનંદનો વેદન સમ્યક દર્શનમાંથી શરૂ થતા અનંત આનંદને વેદતા કેવળ જ્ઞાન થતા અનંત આનંદ થાય તો પણ અનંત આનંદનો એ આત્મો તો ભંડાર છે. એમાંથી અનંત આનંદ નીકળ્યા. સમજાણું કાંઈ? યા કો રસ જો જાનહી સો પાવે ભવ પાર, એ ભવનો પાર પામે. બરાબર. જો બહુ ટૂંકું કહ્યું. સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત એટલે શાશ્વતના સ્વભાવના રસને જાણે એ શાશ્વત મુક્તિની દશાને પામે. બરાબર. સમજાણું કાંઈ? શાશ્વત વસ્તુ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ સહિત એવું તત્વ શાશ્વત છે. નિજ એને જાણે, એને વેદે, એને અનુભવે, એની શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે, એમાં ઠરે એ પામે ભવપાર. બરાબર. એ ભવનો અંત એને આવીને મુક્તિ થાય. તો સમજાણું કાંઈ? અનુભવ કે રસ કે રસિયાને तीन प्रकार एकत्र बखाने. देखो અનુભવ ને રસના રસિયા મારે છે ને અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ રહે રસકૂપ, અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ, અનુભવ રત્ન ચિંતામણી આત્માના આનંદનો અનુભવ એ સમ્યક રતન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ રતન છે. બરાબર. વ્યવહારના વિકલ્પથી રહિત નિશ્ચય સ્વરૂપ ભગવાન આત્મા એનો અનુભવ અનુસરીને થવું, આનંદ રૂપે વેદવું એ અનુભવ રત્ન ચિંતામણી. આ ધર્મ અને એ રત્ન ચિંતામણી છે. અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસકું,
એ તો રસનો કૂવો છે. આનંદ રસ જ અનુભવ ધર્મમાં ધરે. ધર્મ એને કહીએ જેમાં આનંદ રસ ધરે ને આનંદનું વેદન થાય એમ કે છે. ભાઈ વાત ભાઈ સમજાનું કાંઈ અનુભવ કે રસ કે રસિયાને સમ્યક દ્રષ્ટિ અનુભવના રસના રસિયા છે. એ પુણ્યપાપના વિકારના રસિયા નથી. બહુ માર્ગ એવું ઝીણું વિતરાગનું લોકોની અંદર એવું કે આ પણ શું નહીં. ભાઈ કહેતા હતા નહીં પ્રેમચંદાને નીકળી મારો પણ પ્રેક્ટિસમાં શું કીધું ભાઈ પ્રેક્ટિકલ આનું પ્રેક્ટિકલ કેમ કરવું કે પણ પ્રેક્ટિકલ એટલે આ અંદર આત્મા તરફ જઈને વેદન કરવું એ પ્રેક્ટિકલ. શું થાય મોંઘી ચીજ દુર્લભ ચીજ સાંભળવા મળે ની પહેલી તો વાસ્તવિક ચીજ સાંભળવા મળે છતાં એને પાછી અંદર બેસવી અને બેઠા પછી અંદર સ્વરૂપમાં અનુભવ કરવો એ તો અલૌકિક વાત. સમજાણું કાંઈ સંજયભાઈ જો આ માર્ગ છે આ સમજ્યા વિના નગ્ન થઈને બાબા ફરે સાધુ નથી એમ કે છે. બાબા તો અંદરમાં નાગાય ફરે અને વચ્ચેમાં ઘણા હજારો નથી આવતા મેળો ભરે ત્યાં શું કેવાય નાગા મેળો મેળો બહુ બાબા નાગા ઘણા હજારો નાગા ફરે. 22 નાગી સ્ત્રીઓ એવા પાણી પીવે ને એને એ પીવે છે. કેળનો રસ પીવે. કેળ હોય છે ને કેળ રસ પીવે ને તો ઇન્દ્રિય શીતળ થઈ જાય બધી. ઇન્દ્રિય વશ કરી ન હોય પણ એવું છે સ્વભાવ છે. એક આપણે હતા ધાંગધરામાં મોહનલાલ કરીને મોહનભાઈ કરીને હતા ડુંગરપુરના દિવાન હતા. ડુંગરપુરના દિવાન હતા આપણા મોહનભાઈ હતા સોનકૃષ્ણ. એને માસ્ટર હતા એ રાજાના. એટલે પછી પ્રેમ થઈ ગયો કે એને દિવાન જ બનાવ્યા. બહુ જાણપણું નહોતું એવું પણ માસ્ટર હતા દિવાન બનાવ્યા. દિવાન મોટા પછી બીજા કામ કરે પણ દિવાની પછી મોહનભાઈ આવતા અમારી પાસે ઘણી વાર પણ શરીર શિથિલ દેખાય. મોહનભાઈ આમ કેમ દેખાય તમે મોટા દિવાન હતા ને કે કેળનું રસનું પાણી પીધું છે. આ કેળ ન થતી કેળ એનો રસ પીવે આ ઇન્દ્રિયો શિથિલ થઈ જાય. ઇન્દ્રિય જાગે નહીં. કૃત્રિમ ઉપાય વાત એક કૃત્રિમ ઉપાય સાચો ઉપાય એવા નાગા તો ઘણા ફરે છે. અહીં તો આત્માના આનંદના રસમાં ચડતા પ્યારા ખુમારી ચડી જાય અને વિષયની વિકલ્પો ઉઠે નહીં. વિકલ્પ ઉઠે નહીં. એવો અતિન્દ્રિય આનંદનો અનુભવ કે છે કે અનુભવ રસ કે રસિયાને 3 પ્રકાર એકત્ર વખાણે. 3 પ્રકાર સમય સાર કવશા અતિ નિકા. અમરચંદ્રાચાર્યના કવશો અતિ નિકા ઘણા ઊંચા નિકા ભલા. રાજમલ સુગમ્ય ટીકા એની પાસે ટીકા રાજમલની આખું પુસ્તક બનાવ્યું છે 268 શ્લોકનું. રાજમલી સુગમ્ય ટીકા બહુ સહેલી ટીકા છે કે સમજાણું કાંઈ. જેઠાભાઈ આ વાંચ્યું છે કે નહીં? જેઠાભાઈ અહીંયા રાજમલે વાંચ્યું છે.
તરફથી કરતા છે ને ગુજરાત થઈ ગયા, હજારો ગુજરાત થઈ ગઈ, હજારો હિન્દી થઈ ગઈ. લોકો હવે છોકરાઓ વાંચે છે ને, નાના નાના 450 માર્ગ વિતરાગનો આ છે. સમજાણું કાંઈ તાકે અનુક્રમ ભાષા કીની બનારસી જ્ઞાતા રસ લીની લ્યો, એમાંથી બનાવ્યું કવિ એમ કે બનારસી દાસ જ્ઞાતા રસલીની. જો બનારસી દાસ જ્ઞાતા રસમાં લીન વાળા હતા, એ આનંદના રસ વાળા હતા એમ કે છે. बनारसी ज्ञाता रस लीनी ऐसा ग्रंथ अपूर्व पाया तासे सबका मन ही लुभाया. એક તો કળશ એની ટીકા ને એમનું પછી કવિ. આમ બધું આમાં નીકળ્યું છે જૂનીમાં. આમાં જૂનીમાં છે ને આપણી કવિતા ને ભાઈ કવિતા આમાં કવિતા બધું નાખ્યું. કવિ પણ છે, વર્ષા છે અને એની ટીકા છે, ત્રણિયામાં છે જૂનીમાં. આપણે એ નાખ્યું નથી કારણ બહુ વધી જાય ને પછી મોટા અક્ષર જ્યાં અક્ષર બહુ એમાં કવિ પણ છે. આમાં બનારસી જ્ઞાતા અર્થલી બીજાની પ્રતિમા આમ નીકળે છે. બનારસી દાસ જ્ઞાતા દ્રષ્ટા થયા હતા, સમ્યક દર્શન પામ્યા હતા, આત્માના રસના રસીલા હતા. ગ્રસ્તાશ્રમમાં છતાં સમ્યક દ્રષ્ટિ હતા, આત્માના રસના રસીલા હતા. એનું નામ ધર્મી કહીએ. રાગના રસના રસીલા એ તો બીજા દ્રષ્ટિ છે. હોય ખરો રાગ પણ એનો રસ ન હોય. એનો સમજાણું કાંઈ. ऐसा ग्रंथ अपूर्व पाया कासे सबका मन ही लुभाया. બધા 5 ભાઈઓનો વાંચવા હતા ને એ લોકો ભારે ગ્રંથ વાંચ્યા. ઓહો કોઈ એ વખતે આવા બધા બનારસીદાસ આદિ 5 પુરુષો ને આ ગયેલા પૂર્વ. હવે એવો ગ્રંથ બહાર હવે આવી ગયો, કેટલા હજારો બહાર આવ્યા છે. બનીજી તો તમે નહીં વાંચ્યા? હે હિન્દી નહીં મિલી એટલે આપણે છે કે નહીં હિન્દી આવી વધારે છે. જો એક આપણે પેટ તરીકે છે પેટ તરીકે નથી ત્યારે હા વિચાર વિભાગમાં હા सोई ग्रंथ के लिखन को किए बहुत प्रकार, वांचन को देवे नहीं जो कृपी रतन भंडार. કંજુસી જેમ રતનના ભંડાર ભરેલા હોય, પાય ખર્ચે નહીં, આપે નહીં, એમાં ગ્રંથ लिखन को किए बहुत प्रकार. ભાઈ અમને લખવા જો નહીં, વાંચન કો દેવે નહીં. એવા હતા ને માણસ એ વખતે આના રસના રસીલા હતા. ભાઈ આવો ગ્રંથ સમયસર નાટક અદભુત વાત છે. આવી વાત જો આપણને વાંચવા મળે ને સમજવા મળે જગતમાં તો બહુ કામ થાય. પણ लिखन को किए बहुत प्रकार, વાંચન કો દેવે નહીં. સૂર્યપનંતી ને ચંદ્રપનંતી જોતી હતી મારે. સૂર્યપનંત ચંદ્રપનંતી 32 સૂત્રમાં છે ને, એમાં રાણી નહોતી ત્યાં દામનગર. 32 સૂત્રમાં એ સૂર્યપનંત ચંદ્રપનંતી છે. એ અહીં જેતપુરમાં હતી. એ લાઉન્ડ શેખના મામાના દીકરા ભાઈ પણ મારા આપેલી. વાંચવા તો જો આવે આ બધું તમારા શાસ્ત્રમાં હું લખ્યું બધું જોવાય તો ખરું. પેલું આપેલી માથા પણ ગમે ત્યાંથી પછી મેળવી થી આવી હતી 75માં
76 સાલની વાત છો, 24 ને 28, 52 વર્ષ ત્યાં ચંદબંતી સૂર્યબંતી આવી આંખોમાં જોઈ. એક વાર વાંચી, તેમાં કેમ બહુ ઇતિહાસનો વિષય ને, એક વાર આખું જોયું, પણ એની પાસે ગ્રંથ હતો, આપતા નો તમારા, પણ કોઈ રીતે પછી મગર ના વિશ્વાસ નહીં, એમ કે આવી ઊંચી ચીજ છે, બહાર કેમ કાઢવી? આ એક રતનનો ભંડારમાં હોય પણ કંજૂસ હોય, એ પાઇપ પણ આપે નહીં. માનસિંહ ચિંતન કિયો ક્यों પાવે ય ગ્રંથ. માનસિંહ ચિંતન વિચાર કર્યો કેમ પામે આ ગ્રંથ. જોવા એ વખતે પણ આ ગ્રંથની મુશ્કેલી હતી. એક આ ટોડનમલજીનું છે ને આપણા રસમુન ચિઠ્ઠી, એ અમારા ત્રાસીમાં મળતી નહોતી. 83 સાલ સમજો કે 83 મિલતી નથી. આ કામ એક વાર વાળી વિજયભાઈ મોકલી હતી, 83 વાત છે. કેટલા વાર થયા? 17 45. પછી તો આપણે છપાઈ દીધી ઘણી. એ મળતી નહોતી, એક રૂપિયે ચિઠ્ઠી મળતી નહોતી. રસપૂર્ણ ચિઠ્ઠી છે ને बनारस बहुत बहुत ऊंची चीज, बहुत दिगंबरों में तो ग्रस्तो पंडितो पाक्या છે તે બહુ અમૂલ રતન પાક્યા છે બધા. એને રસની ચિઠ્ઠી નહોતી સમજ્યા છે ને, એ રસની ચિઠ્ઠી એમ કરતી તમે गोविंद सो इतनी कही सरस सरस यह ग्रंथ. देखो હવે એ વખતે આ ગ્રંથ, હવે એની અત્યારે કિંમત અત્યારે તો કેટલા હજારો બહાર પડી ગયા છે. હાથે લગાડ હતું નહીં, લેકિન કદી નહીં દેખે. गोविंद सो इतनी कही सरस सरस यह ग्रंथ. હા સરસ સરસ यह ग्रंथ. भारे टीका, भारे एनी अर्थ में, भारे एनी कविता. तब गोविंद हरखित भयो मन विच धर उल्लास. मन ने वचन थी धर उल्लास थयो એને. કલસા અધિકારું કવિ જે જે તે તી પાસ. જે જેની પાસે હતું એ લઈ લીધું કે છે. આવી ચીજ એ વખતે મળતી નહોતી ને, અત્યારે તો આમ હોંગી થઈ ગઈ જોડે. પુસ્તક બધા હોંગા થઈ ગયા છે. મને વળી અહીં તો હોંગા આપે પાછા, જેની કિંમત હોય એનાથી ઓછી કિંમત. તો પણ વાંચવા નથી. પંડિત જેવા કે મેં વાંચ્યું નથી. સંસ્કૃતના પ્રોફેસર થયા આ નહીં. અમે તો ત્યાં સ્થાનકશમાં ઢુંઢિયામાં તત્વ આપેલું વાંચ્યું હતું. बाद में पहले सब अच्छा था अंदर में. महाराज आदुष से टीका आनी आपी थी भाई आपी थी. जैन मित्र तरफ की भेट आपी थी. जैन मित्र निकले છે ને સુર એના ભેટ તરીકે. કલસા ટીકારું કે જે જે તે તી પાસ, જે તે હોય એની પાસ લાવો. જો પંડિત જન વાંચો સોઈ લો. પંડિત ભલામણ કરે છે. જો પંડિત જન વાંચો સોઈ, અધિકો ઓછો ચોક્કસ જોઈ. ઓછું અધિક હોય બરાબર निर्णय करो. એમાં क्या है चीज, આ કઈ ऐसे मानने वाली चीज है नहीं. बराबर तुलना કરીને विचार करो. समय नाटक देखो, कलशा की टीका देखो, सुगम शैली है. वांचो ने विचारो. अधिको ऊंचो चौकस જોઈ. आगे पीछे अधिको ओछो ओछो નથી ક્યાંક દેખાય. देखी विचार सुगुरु सो पूछो. ज्ञानी पासे पूछो एनो अर्थ का क्या है. समझ में आया? આવું ચૈતન રતન ભંડાર એને વાંચવાને પણ મળે નહીં, હોય મળે છતાં વાંચે નહીં.
લખ્યું છે ને મોક્ષમાં પ્રકાશનું નહીં નહીં પેલું કઈ મળે ને વાંચે નહીં લખ્યું છે. અધ્યાત્મ વસ્તુ મળે ને વાંચે નહીં એને શું કેવું લખ્યું ક્યાંક નહીં. એના ભાગની શું વાત કરવી? અભાગની ભાગ લખ્યું સોળામાં. જો આની જો આવડી ચીઠી રસપૂર્ણ ચીઠી પેલી મળતી નહોતી. આ ₹1 હતી પણ હવે તો આપણે બધી સપાઈ ગઈ મોક્ષમાં પ્રકાશ લખે જ નહીં. પેલા ભાગમાં ને લાકડાની સાધનની જરૂર પડે માટે તેના અભ્યાસમાં અવશ્ય પરવડતો એના પહેલા એ પૂરો છે. એના પહેલા આવો એમ કેવું આ જેમ કોઈ મહાન દરિદ્રીને અવલોકન માત્ર ચિંતામણીની પ્રાપ્તિ થાય છતાં તે ન અવલોકે તથા જેમ કોઈ કોઢિયાને અમૃતપાન કરાવવા છતાં પણ તે ન કરે તેમ સંસાર પીડી જીવને સુગમ મોક્ષ માર્ગના ઉપદેશનું નિમિત્ત બને. મોક્ષ ટોડન છતાં તે અભ્યાસ ન કરે તો તેના ભાગ્યનો મહિમા કોણ કહી શકે? બનાર છે ટોડનમાં લખે મોક્ષનો પ્રકાશમાં. તેનું તો ભાગી જ વિચારી પોતાને સમતા આવે. સ્વાધીન ઉપદેશદાતા ગુરુનો યોગ મળવા છતાં જે જીવ ધર્મ વાક્યોને નથી સાંભળતો તે દીઠ દુષ્ટ છે. સંસાર ભયથી તીર્થંકરાદી દયા એ સંસાર ભયથી જે રહી છે એ મોટા સુબત છે. જેનાથી સંસારથી તીર્થંકરો ડર્યા 84 અવતાર એક એક અવતારનો આનંદ દુઃખ એનાથી ડર્યા અને એનાથી જે ન ડરે માં સુબટ છે નર્કમાં જવાનું કે છે. દેખી વિચાર સુગુરુ સો પૂછો અલ્પમતીએ મતી મેરી. ગણાશદાસ કે મારી મતી તો અલ્પ છે. એવા બુદ્ધિ વાળા તો પોતાની મતી અલ્પ છે એમ કે છે. મન મેં ધરહું ચા ધનેરી ધનેરી. મનમાં તો ઘણી ભાવના આવે છે શું બનાવું શું સમયસર રચું બહાર મૂકવું. ક્યો જ્યો નિજ મુજા સમુદ્ર તરનો જેમ 2 હાથથી સમુદ્ર તરવો એમ અનાદિ જૈનની વાણીનો એ પૂરી કરવી લખવી મહાગંભીર ને દુર્લભ છે. પણ છતાં મારી શક્તિ પ્રમાણે લખ્યો છે ને વાંચજો ને વિચારજો એમ છેલ્લે ભલામણ કરે. પ્રમાણ વચન